તો એએમસીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ચાલુ વરસાદે રોડ રીસર્ફેસની કામગીરી હાથ ધરવામાં આવી। જમાલપુર બ્રિજ પર એક તરફના રોડ ખોદી કાઢ્યો અને એક તરફનો માર્ગ ખોદાતા ટ્રાફિક જામની અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે। આમ રોડ તૂટવા દર વર્ષની સ્થિતિ છે તે પ્રકારની વાત વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। શહેરમાં એક પણ જગ્યાએ રોડ સારા નથી। વાહન ચાલકો દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી રહી છે। ત્યારે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે। વરસાદ આવે એટલે અમદાવાદના રોડ તૂટવાની શરૂઆત છે તે થઈ જતી હોય છે અને આ જે જમાલપુર બ્રિજના દ્રશ્યો તે બ્રિજનો એક તરફનો જે માર્ગ છે એટલે કે એપીએમસી તરફથી જે એનઆઈડી તરફ રસ્તો જાય છે અને તેમાં એક તરફનો માર્ગ છે તે આખો રોડ જે છે તે ધોવાઈ ગયો છે અને ચોમાસા દરમિયાન ચાલુ વરસાદ દરમિયાન કોર્પોરેશનને યાદ આવ્યું કે આ રોડ છે તે રિપેર કરવો જોઈએ। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહે છે કે પાણી અને ડામરને વેર હોય છે અને તેના કારણે આ રોડ રસ્તા છે તે તૂટી જાય છે અને હવે આવા સંજોગોમાં જ આ રિપેરિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે જો વરસાદ આવશે તો કેટલા દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ જમાલપુર બ્રિજ ઉપર રહેશે। કે વાહન ચાલક આપણી સાથે છે તેની સાથે વાત કરીશું। શું નામ તમારું? વિજયભાઈ। વિજયભાઈ, આ રોડની સ્થિતિ જોઈને શું કહેશો? હા, હર વર્ષે આવું જ થાય છે। હર ચોમાસા વખતે આવું ગાડા ગબડા એવું જ હોય છે હર વર્ષે। હર વર્ષની પ્રોબ્લેમ પર કોઈ કશું કંઈ કહેતું નથી। આ જોવો ને અત્યારે કેટલી ટ્રાફિક છે, બધા માણસો હેરાન થાય છે, બધી હેરાન થાય છે। લોકો છે તે કહી રહ્યા છે કે ચાલુ વરસાદમાં આ પ્રમાણે રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। મહત્ત્વની બાબત છે કે આ જમાલપુર બ્રિજમાં નહીં માત્ર રોડ પરંતુ અન્ય કેટલીક ખામી હોવાનો પણ રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો હતો। ત્યારે ચોમાસા દરમિયાન જ આ રિપેરિંગની કામગીરી હાથ પર લેવામાં આવી છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।